ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર. મેં મારી ઘરવાળી પાછળ 1 કરોડ આસપાસ રૂપિયા વાપરી નાખ્યા, 80 થી 90 લાખ રૂપિયા. તો આ બાઈ મારે જોતી નથી. મેં 20 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધા છે. એના વ્યાજમાં દર મહિને 6000 ખોરાકી ભરું છું, પણ બાઈ જોતી નથી. હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હવે મોબાઈલમાં એક વિડીયો જોયો છે મેં, એક બેનનો. ક્યાં બેનનો? ઇન્દુબેન ચુડાસમા. હા જી. હા, તો મેં એનો વિડીયો સાંભળ્યો છે. બિચારા દુખિયા છે. બરાબર. બરાબર છે. હા, તો મારી ઉંમરના જ છે. મારી 55 આસપાસ ઉંમર છે. તો મારે કોઈ છે જ નહીં આગળ પાછળ. હું એક જ છું. બરાબર છે. ભાઈ છે, ભાઈ અલગ રહે છે. બેન છે, બેન સાસરે છે. અત્યારે 18 વીઘા જમીન છે. હું એકલો રહું છું. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. પપ્પા 8-10 વર્ષ ત્યાં ઓફ થઈ ગયા. મમ્મી આ છેલ્લા 1 વર્ષ ત્યાં ઓફ થયા. તો મારે હવે જીવન સાથીની જરૂર છે, સાથે રહેવા કોઈ પાત્ર મળે તો મને આ હિન્દુધર્મનું પાત્ર વ્યવસ્થિત લઈ ગયું. એ જો સેટિંગ આવે તો વાત કરાવો. હા, આવે છે સેટિંગ. શું કામ ના આવે? કેટલી ઉંમર છે તમારી? મારી 55 વર્ષ આસપાસની ઉંમર છે. હું તમે ક્યાં ખેતીવાડી સમાજમાંથી છો? સંભાળું છું. હા, તમે ક્યાં સમાજમાંથી છો? પટેલ, કડવા પટેલ. કડવા પાટીદાર છો. હા, પછી કડવા આ પાટીદાર. ચેનલ ઉપર આજે કઈ વાતચીત કરાવી તમને કોન્ફરન્સનો વિડીયો ચેનલ ઉપર આવશે એનો વાંધો નહીં તમને? હા, વાંધો નહીં. તમારી ડિટેલ લઈ લો, પછી આપણે વાત કરાવું તમને. આપણે લઈ લો મારી ડિટેલ. મારો એક વખત સંબંધ થઈ ગયેલો છે. તમારે? હા. મારે એક મુનિ છે. મુનિ સાસરે જતી રહી છે. બરાબર છે. મુનો એના મમ્મી ભેગો છે. આપણે કોઈ જાતનો વ્યવહાર નથી, કોઈ છોકરા વારે કે એની મમ્મી હારે વ્યવહાર કરી નાખેલો છે. હાવ બરાબર છે. બરાબર છે. છોકરા એની રીતે રહે, એની મમ્મી એની રીતે, આપણે આપણી રીતે. અને ખાધા ખોરાકીનો કેસ કરેલો હોય મારી ઉપર. હું મહિને 6000 રૂપિયા ખોરાકી આપું છું એને. આપણે બાઈ જોતી નથી. હા, મેં 20 લાખ રૂપિયા મૂકી દીધા બેંકમાં. એના પૈસા વ્યાજી આવે એમાંથી હું એને ખોરાકી ભરું છું. ને 18 વીઘા જમીન છે. જમીન સંભાળું છું, ખાઈ પીને મજા કરું છું, એકલો છું. બરાબર. ને સંબંધ થાય તો બીજું સંતાન કરવાનું નથી થતું આપણે. આ તો જાતિ જિંદગી બે ખુશીથી રહી, એકબીજાને સાથ સહકારે આજા મંદા થાય તો એકબીજાને સુખ દુઃખમાં કામ આવે. એટલા માટે બીજું ઘર કરવા માંગુ છું. બાકી આપણે બીજી કઈ જરૂર નથી. હા, આપણી પાસે બધું જ છે. ભગવાને ઘણું દીધું છે. બરાબર. મેં મારી જિંદગીમાં ખેતી નથી કરી. હું આજ વર્ષો થયા સુરત જ હતો. મમ્મી પપ્પા ઓફ થયા પછી અહીંયા ગામડે આવ્યો છું. હું હીરાની ઓફિસમાં સાઇનર હતો. મારો 80,000 પગાર હતો આજથી 17 વર્ષ પહેલા. બરાબર. હા, પછી હું બધું છોડીને આ મારી ઘરવાળીની હિસાબે બધું હું ગામડે આવતો રહ્યો છું. મારી મમ્મીની હિસાબે. મમ્મી એકલા થઈ ગયા હતા એટલે પછી હવે હું ગામડે આવતો રહ્યો. હવે અત્યારે મમ્મી ઓફ થઈ ગયા. હવે કોઈ છે નહીં, હું એક જ છું.
હમ. હા બરાબર. તો શું આપને નામ છે હિન્દુબેન, તમારું? મારું નામ છે રાજેશભાઈ મેંદપરા પટેલ. રાજેશભાઈ. પપ્પાનું નામ? પપ્પાનું નામ ભુવનભાઈ. રાજેશભાઈ ભુવનભાઈ. હમ. તો મેં હિન્દુબેન નો વિડીયો સાંભળ્યો. હિન્દુબેન બહુ દુખિયારા છે. એને એક દીકરો હતો, ઓફ થઈ ગયો. એની ઘરવાળીને, દીકરાની ઘરવાળીને પોતાની ઘરેથી વરાવી, દીકરીની જેમ હાચવીને. હમ. એ બધું મેં સાંભળ્યું છે. અત્યારે પોતે એકલા રહીએ છે. આપણે એની મિલકતની કાંઈ જરૂર નથી. બરાબર. બરાબર. એની મિલકત એને, એની દીકરીને મુબારક. આપણે કાંઈ જોતું નથી એને. બરાબર. તમારી અટક શું છે? હા. તમારી સાંઈ? હે? તમારી અટક શું છે? અટક મેંદપરા. મેંદપરા. હા. મારા હગાવાળા બધા રાજકોટ જ છે હો. બરાબર. મારા મામા રાજકોટ છે, મારી બેન રાજકોટ છે, મારો ભાણિયો રાજકોટ છે, મારી ભાણેજ રાજકોટ છે. બરાબર. બધાય રાજકોટ જ રહેવા વાળા. સમજાય. બરાબર છે. તમારી ઉંમર કેટલી કીધી? 55 આસપાસની ઉંમર છે. બરાબર છે. તમે લેવા પટેલ છો? કડવા પાટીલ? કડવા પટેલ. બરાબર છે. કડવા પાટીદાર. હમ. બરાબર છે. હાલ તમારું ગામનું નામ શું છે? મારું ગામનું નામ છે જીલાણા, માણાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો. રહેવાનું અત્યારે ક્યાં? જિલ્લાના જ રહ્યો છે? જીલાણા જ રહું છું. ઘરનું મકાન છે, ઘરની ફોર વ્હીલ છે, ઘરનું બુલેટ છે, ઘરનું ટ્રેક્ટર છે, બધી વસ્તુ આપણી પાસે. ઘરના મકાન છે, 3 રૂમ, જબરજસ્ત હોલ કિચન, ગોડાઉન. બરાબર છે. ગામ છે જીલાણા, તાલુકો માણાવદર, અને જિલ્લો જુનાગઢ. માણાવદર થી 4 કિલોમીટર થાય. અચ્છા અચ્છા. 4 કિલોમીટર. એટલે હા. નાનડિયા, નાકરા ને એ બાજુ આવે કે કઈ હા, સાઈડ? એ બાજુ અમારી બાજુમાં જ નાનડિયા, માણાવદર ની પાછળ નાનડિયા આવે. બરાબર છે. આ બાજુ સાહેબ જીલાણા આવે, વચમાં આવે માણાવદર. જી જી જી. હા. નાનડિયામાં મારા હગા છે, ન્યાય મારી ફઈ દીકરી છે બેન. એવું છે, એવું છે. હા. હમ, હમ. નાકરામાં પાછા અમારા વેવાય છે. હમ. હા. સારું, સારું. મારા ભાણેજના સસરા પાછા નાકરા. સરસ. બરાબર છે. તો તમારે એક દીકરી છે અને એક દીકરો. દીકરો છે એમની સાથે છે અને દીકરી બેન સાથે એ છે. બરાબર. મારે છે, બધી વાત સાચી. મારે કોઈ કોન્ટેક્ટ નથી. બરાબર છે. દીકરી હારે કે ઘરવાળી હારે કોઈ હારે કોન્ટેક્ટ નહીં. હમ, હમ, હમ. બરાબર છે. એ જીવતા સુધી આપણે શેડો ફાડી નાખેલો છે એની હારે. હમ, હમ. આપણે 20 લાખ રૂપિયા જે બેંકમાં મૂક્યા એના વ્યાજમાંથી એને ખોરાકી દઈએ છીએ. પણ એ પૈસા આપણા, એના નહીં. બરાબર. હં? બરાબર છે. સમજી હા. સમજી મારે ગયું. બહુ કોન્ટેક્ટ સારું નથી. જતું હિતેશભાઈ. બરાબર છે. બહુ જાઓ જલાલી હતી સુરતની અંદર. 3 બરાબર. માળનો બંગલો હતો. આ મારી ઘરવાળીએ મારી જિંદગીની પથારી ફેરવી નાખી. અરે રામ રામ રામ. મેં 80 થી 90 લાખ રૂપિયા મારી ઘરવાળી વાપર્યા. કેટલા? ઓહો. હા. બરાબર. એ મારી ઘરવાળી અત્યારે રાજકોટ એકલી રહી છે હમ, હમ, હમ. એના દીકરા હાથે. બરાબર છે. એને મકાન ફ્લેટ નહીં લીધો ઘરનો રાજકોટમાં. હમ. હા. ઓહો. બરાબર. સમજાય સમજાય. તમારે અત્યારે મકાન પોતાનું છે? મારે અહીંયા પોતાનું મકાન ઘરનું. બરાબર છે. ખેતીવાડી જમીન કેટલી? 18 વીઘા જમીન છે. બરાબર 2 છે. ભાઈઓ છે, ભાગ નથી પડ્યા. બરાબર છે. નેસર પાણી વાળી જમીન છે. હું અત્યારે એકલો વાવું છું. બરાબર. મારાથી નાનો ભાઈ છે એ જુનાગઢ છે. બરાબર. એ જેથી ભાગ પડે તેથી આપણે એને 50% જમીન એને દેવી પડે. એટલે હાલ તમારી 9 વીઘા જમીન ગણાય, પણ અત્યારે વાવો છો 18 વીઘા. બરાબર. હા, 9 વીઘા આપણા ભાગમાં આવે. બરાબર. વાવેતર તમે 18 નું કરો છો, કારણ કે અત્યારે જમીનમાં
સંપૂર્ણ તમે જ, સંભાળો છો બરોબર ને? હું બધું હું સંભાળું છું. બરાબર છે. પછી તમે જે ખેતી કરો છો તો એમની આવક કેટલી છે? એટલે મારે તો ઘર આચવે, ખાલી મને 2 ટાઈમ રોટલા બનાવીને આપે એટલે બહુ થઈ ગયું. એને કાંઈ કામ ક્યાંય કામકાજ કરવા જવા પૂરતું છે નહીં. હું નહીં. એને જે કાંઈ વસ્તુ ઘરમાં ઘટશે બધી હું પૂરી પાડી દઈશ. પૂરી પાડી દઈશ. હા, સરસ. એને મારી હાથે જિંદગી જીવે ત્યાં સુધી અમારે બેને આડાવડી જિંદગી કાઢવાની છે, બીજું કાંઈ નહીં. વાહ. હા, બરાબર. સમજાઈ ગયું. પછી તમે જે ખેતી કરો છો એમની આવક કેટલી છે? જો મારે દર વર્ષે 15 થી 17 લાખ રૂપિયાની ઉપજ કરું છું. એમ વાર્ષિક આવક? હા, હા, એમાં એને મજૂરી એ બધું બાદ કરવું પડે, ખેતી ખર્ચો બધું બાદ કરવો પડે, બરાબર. ખાતર છે, બિયારણ છે, દવા, આ તે બધું. પણ તોય 7-8 લાખ રૂપિયા આપને બચે દર વર્ષે. બરાબર. હું કોઈ દી હાથ અડાડતોય નથી કેમ, ખાલી હેલ્ડિંગ જ કરવાનું, મેનેજમેન્ટ જ કરવાનું છે. સમજાઈ ગયું. બધું ટોટલી મજૂરીથી કરાવવાનું, ભાગ્ય દઈ દેવાનું, ભાગ્યવાળા કામ કરે, આપણે તો ખાલી દેખરેખ જ રાખવાની. હાજી. હા. બરાબર. સમજાઈ ગયું. પછી તમારે કઈ પશુપાલન કે એવું કઈ કરો છો? કોઈ વસ્તુ નહીં, પશુપાલન કાંઈ છે જ નહીં. ટ્રેક્ટર રાખ્યું છે ઘરનું, બરાબર છે. ટ્રેક્ટરથી ખેતીવાડી કરી લેવાની. ઘરની 4 વ્હીલ છે, ઘરનું બુલેટ છે બાઇકની અંદર. સમજાઈ. હાંકવા વાળો હું એક જ. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 12 પાસ છું. એમ. વાહ. હું હીરાની ઓફિસમાં સાઇનર હતો, હિતેશભાઈ. ઓહો. મારી નીચે 250 જણા કામ કરતા હતા. કેટલા? ઓહો. હા, હું મેન હતો. આજથી 17 વર્ષ પહેલા. એમ. 17 વર્ષ પહેલા મારે 3 માળનો બંગલો હતો સુરતમાં. ઓહો. મેં 29 વર્ષ નોકરી કરી. કેટલી? ઓહો. વાહ. તમે સુરતની અંદર હીરાના શેઠિયાનું નામ તો સાંભળ્યું હશે, એસપી શાહ, જેબી બ્રધર્સ. બરાબર. આ મોટામાં મોટી 2 કંપની છે, આમાં મેં કામ કરેલું છે. બહુ સરસ, બહુ સરસ. હા. સાચું. ભલે ચાલુ રાખો, હું તમને બેન સાથે વાત કરાવું. બરાબર. તમારા મમ્મી પપ્પા કોઈ? કોઈ મમ્મી પપ્પા કોઈ છે નહીં. કહું તો જો, મમ્મી 1 વર્ષથી આ ઓફ થઈ ગયા ને. બરાબર છે. સમજાઈ ગયું. મમ્મી હા. પપ્પા કોઈ નથી. પછી આ તમારે ગયા ભાઈઓ કેટલા મંગળવારે અને તમારી બ્રાહ્મણ બહેનો કેટલા? બનાવ્યા. હે? હાજી. બોલો. શું કહો છો? હલો. હા, બોલો. હા, બોલો. શું કહેતા હતા તમે? મમ્મી પપ્પા નથી તો? મમ્મી પપ્પા તો આજ 10 વર્ષથી ઓફ થઈ ગયા. બરાબર. મમ્મી 1 વર્ષથી ઓફ થયા એના. ઓહ. હા. બરાબર. તમારે ભાઈઓ 2 અને બહેનો કેટલા? એ બેન 2 છે, એક બેન ઓફ થઈ ગયા છે. ઓહો. એક બેન જી છે એ અત્યારે રાજકોટ સાસરે છે. પછી બેન ઓફ થઈ ગયા ને, એની એક દીકરી છે, એ પણ રાજકોટ સાસરે છે. હા. સમજી ગયું. પછી તમારા છૂટાછેડા થયા એનું કારણ શું હતું? તમારા પત્ની શું છૂટાછેડા નથી હજી મારે. તો અત્યારે કઈ રીતનું છે તમારે? નહીં, એ છૂટાછેડા કરવા માંગતા જ નથી. હું તો કરવા તૈયાર છું. તો તમારે મૈત્રી કરારથી જોડાવવું પડે. એટલે મૈત્રી કરારથી ને જો ઇન્દુબેન ને મારી હાથે રહેવું પડે. મૈત્રી કરાર તો નહીં કરે એવી. એ તો આપણે વાત કરવાની ને, એને કે આ રીતનું પાત્ર છે, તમે મૈત્રી કરાર કરીને રહ્યો. મૈત્રી કરારમાં નહીં જોઈએ, કારણ કે એના તો કાયદેસર લગ્ન જ કરવા છે. તો આવડી ઉંમરે હવે લગ્ન ના થાય ને હિતેશભાઈ. આવે ને શું તમે? 55 વર્ષે આપણે લગ્ન કરીએ તો સમાજ આપણે ખેલંગ રાખીએ ને. એટલે કોર્ટ મેરેજ હોય ને, એમ કે જાન જોડવાનું ન હોય, કોર્ટ મેરેજ હોય. કોર્ટ ની અંદર જઈને એવું આપણે લખાણ થાય આપણે કે લગ્નથી કોર્ટ મેરેજ કરી નાખીએ, એ ક્યાં કઈ વાંધો છે. એમ થોડાક પત્ની બીજા કરી શકો. એક પત્ની તમારે ઓલરેડી છે જ. આપણે જો ઇન્દુબેન જો માને તો આપણે કોર્ટ મેરેજ કરી લઈએ ને, એવું મેરેજ કઈ નો થઈ થોડું. શકે ને, મેરેજ થોડો થઈ શકે. એક પત્ની લવ તમારે મેરેજ છે જ. કરી શકીએ ને.
લવ મેરેજ નો થાય ને, એક પત્ની તો કેમ? છે જ તમારે, બે પત્ની થોડા રાખી શકો તમે. તો કેટલું જાણી વાળું થાય, એ તો મૈત્રી કરાર કરે તો જ થાય. મૈત્રી કરો છો, લગ્ન તો તમે ન કરી શકો, કારણ કે કાંઈ already વાંધો નહીં, પત્ની તમે છે વાત તમારે. કરો. જો ઇન્દુબેન ને ઈચ્છા હોય આ રીતનું પાત્ર છે ભાઈ, મૈત્રી કરાર કરો તો વ્યવસ્થિત પાત્ર છે એમ કે તમારે કરવું હોય તો. દીકરીને હા પાડે તો આગળ વધીએ, બીજું શું હોય ત્યાં. મૈત્રી કરારમાં નહીં માને ભાઈ, કારણ કે ઘણા બધા આપણે પ્રસ્તાવો આવ્યા છે. હવે પણ ના માને તો એક વાત અલગ છે ને હિતેશભાઈ, આપણે ક્યાં કાંઈ લઈ લીધું એ કોઈનું કે દઈ દીધું એ કોઈને. ના ના, એ તો લઈ લેવા દઈ લેવાની વાત નથી, આપણે ખાલી કહું છું આ તો તમને. જો એને કોઈ આગળ પાછળ છે નહીં, બરાબર એ મારે આગળ પાછળ કોઈ છે નહીં. આ તો જાતિ જિંદગી કાઢવા માટેની વાત છે બધી. ચાલો રાખો, બીજું હું વાત કરીએ, બેનને પૂછી જોજો, એગ્રી થાય તો. એટલું તો નહીં થાય. હા વાંધો નહીં, હા એ તો વાત કરો, બીજું શું હોય. ના ના, કરીએ વાત, એમાં વાત કરવામાં મને વાંધો નથી, પણ એને હિતેશભાઈ હમ, કદાચ મિયા ના મેળ આવે ને કોઈ દીકરી વાળું ગાય હોય દુખિયારી, હમ, હમ. જો દીકરી ભેગી આવતી હોય, એમાં જુવાન એવું છે દીકરી હોય અત્યારે 15-17 અત્યારનો સમય વર્ષની. એવો છે ને, એમાં શું છે મેન બીજી વસ્તુ કાંઈ નથી. આમાં શું થાય, જો મૈત્રી કરવાથી જોડવામાં બીજો પ્રોબ્લેમ કાંઈ નથી. કે ભગવાન ના કરે, તમે કાલે વૈયા જાવ ને તો એનો હક હિસ્સો તમારા પૂરતો છે, પછી એનું કાંઈ હિતેશભાઈ જો આજ હું સંબંધ કરું ને કદાચ ઈ બેન હારે, ને કદાચ હું વયો જાઉં ને તો હું એનું હાજુ કરીને જાઉં, એમને ના જાઉં હો. હા, એને જિંદગી આખી બેઠા બેઠા ખાઈને એટલું તો હું એના નામે કરીને જ જાઉં. બરાબર. અને ભાઈ હું વાત કરાવું તમને હો. હા, ને કદાચ ત્યાં આપણો સેટિંગ ના આવે ને કોઈ બીજી કોઈ એવી વિધવા બાઈ હોય દુખિયારી ભેગી, ભલે 15-17 વર્ષની કે 18 વર્ષની દીકરી ભેગી આવતી હોય ને, તો દીકરી વાળું હોય ને તો આપણે વધારે સારું. તો મારે તો દીકરી વાળું હોય તો ઈ જ કરવું છે. એટલે મારે મારી ઘરેથી દીકરીને વરાવવી એટલે સાચી એવું પાત્ર હોય ને તો આપણે હાલશે. કાંઈ વાત નહીં, ચાલો રાખો. હા ભલે ભલે. સાચી. જય શ્રી કૃષ્ણ ભાઈ. એ જય શ્રી કૃષ્ણ બેન. સારું. કેમ છે? બસ આ એટલે જો બેનું ના આશીર્વાદ છે, હા તો અમે તો દુઆ જ કરીએ મારા ભાઈને. એટલે કોને બેનું ના આશીર્વાદ છે, બીજું શું. હા તો દુઆ કર્યા રાખીએ ભાઈ હાટું. સાચી. એક પટેલ ફોન છે, કડવા પાટીદાર નો ફોન છે ભાઈ. ગામ છે જિલ્લાણા ગામ છે, માણાવદર તાલુકો જિલ્લો જુનાગઢ. બરાબર. વાત કરવા માંગે છે. હા કરો. લઈ લો લાઈન. ચાલો. હા. હલો. બોલો. હલો, વાત કરો. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઇન્દુબેન બોલે? હાજી. ઇન્દુબેન ચાવડા ચુડાસમા. ચુડાસમા. હા ઇન્દુબેન બોલો. રાજુભાઈ હલો. કરીને બોલું છું. હલો. તમારો વિડીયો મેં ભાઈ રાજુભાઈ. રાજુભાઈ. હાલો, હા. સાંભળો. પેલા નંબરમાં તો તમારે જેની હારે સંબંધ કરવો હોય ને એમાં તમારે બેન શબ્દ ન બોલાય, એમાં તમે મેડમ શબ્દ બોલી શકો. હા બરાબર. કાંઈ વાંધો નહીં. હાજી, સોરી હાજી, યાર. હાજી, હવે હાજી. આપણે સંબંધ નથી થયો એટલે આપણે કહેવા જ પડે ને એમ. નહીં, અત્યારે તમે માગું તો નાખો છો ને, ભલે તો સંબંધ થાય કે ન થાય ખબર નથી, અને થઈ પણ જાય ન પણ થાય, પણ કહેવાનું છે કે તમે માગું તો નાખો છો ને. હે? હા એમાં તમે હાજી, સાચા છો. હાજી, હાજી, હાજી. વાત બોલો. હા તો મેં તમારો વિડીયો સાંભળ્યો છે, બરાબર. મને તમારું પાત્ર યોગ્ય લાગ્યું છે. બરાબર. હું પટેલ જ્ઞાતિનો છું, કડવા પટેલ. રાજુભાઈ મારું નામ છે. હું 30 વર્ષ ત્યાં સુરત હતો. મમ્મી પપ્પા વખતે પછી ગામડે આવતો રહ્યો છું. મારે મારી ઘરવાળી હારે તકલીફ પડી ગઈ છે એટલે અમારે વાંધે છે. આપણે ખાવ શેડો ફાડી જ નાખ્યો, નાતો જ કાપી નાખ્યો છે. ઈ એની રીતે રહી, આપણે આપણી રીતે રહી. આજ 17 વર્ષ થઈ ગયા છે. અમે બે અલગ જ છે. મારે એક દીકરી એક દીકરો છે. દીકરી સાસરે વહી ગઈ છે. દીકરો એના ભેગો છે, મમ્મી ભેગો.
એ રાજકોટ જ રહે છે અત્યારે મારો દીકરો. હમ આ એકલા જ રહે. મારે તો હવે મમ્મી જતા રહ્યા એટલે આગળ પાછળ કોઈ છે નહીં. હમ હું એકલો માણસ છું. હમ આ તો તમારી દુખિયારી કહાની સાંભળી છે. જો તમારે સેટિંગ આવે તો આગળ વધીએ. બીજું બોલો. હા બોલો, તમે જે પૂછ્યું હોય એનો જવાબ આપીશ હું તમને. તમારે બોલવાનું હોય ને, તમે બોલો. શું કરો છો, શું નથી કરતા, બોલો. હું અત્યારે ખેતીવાડી સંભાળું છું. હમ મેં કોઈ દિવસ ખેતી નથી કરી. હું હીરાની ઓફિસમાં હતો આજ વર્ષો ત્યાં. હમ મારો 80,000 પગાર હતો સુરતની અંદર. હમ જે 17 વર્ષ પહેલાની વાત કરું. મારે 3 માળનો બંગલો પણ હતો સુરત. હમ તો મારી ઘરવાળીએ મારી ઉપર આવું કર્યું ને, મેં મારા શાળાએ પાર્ટનરમાં ધંધો કર્યો, એમાં બગડી ગયું. હમ બરાબર. મેં મારી ઘરવાળી પાછળ 1 કરોડ આસપાસ રૂપિયા વાપરી નાખ્યા, 80 થી 90 લાખ રૂપિયા. હમ તો આ બાઈ મારે જોતી નથી. હમ મેં 20 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધા છે. એના વ્યાજમાં દર મહિને 6,000 ખોરાકી ભરું છું, પણ બાઈ જોતી નથી. હમ હા. બરાબર. મારી પાસે અત્યારે 18 વીઘા જમીન છે. અમે 2 ભાઈઓ છીએ. જમીન હું સંભાળું છું. ઘરનું ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે, બધું બાઇક છે, બધું જ છે. હમ કોઈ પશુપાલન નથી. બરાબર. હા, ટ્રેક્ટરથી ખેતીવાડી સંભાળીએ છીએ ને રહેવામાં હું અત્યારે એકલો જ છું. મમ્મી તો ઓફ થઈ ગયા, જ વર્ષ થઈ ગયું હમ છે. મારે તો ઘર સંભાળે ને 2 ટાઈમ રોટલા દે ને વ્યવસ્થિત ને જિંદગી આખી સાથ સહકાર મળે એવું પાત્ર જોઈએ. મારા હગાવાલા બધા રાજકોટ જ છે. હમ મારી બેન રાજકોટ, મારી ભાણેજ રાજકોટ, મારો ભાણિયો રાજકોટ, મારા મામા રાજકોટ. હમ બધા રાજકોટ જ રહેવા વાળા છે. બરાબર. હા, તો મારા હાથ પગ હાલે એટલે ખેતીવાડી સંભાળું છું અત્યારે. જેથી તેથી તો મારે રાજકોટ જ આવવાનું છે ભાણિયા પાસે. હમ મારા ભાણિયાને ઘરનો ધંધો છે. મને ચોખ્ખું કીધું, મામા જેથી તકલીફ પડે તેથી અહીંયા આવતા રહેજો તમે, કે આપણો ધંધો સંભાળ લેજો. મકાન ઘરના છે? અહીંયા જીલાણા ઘરનું હો બધું, ગામડે. હમ હા. શું આવકમાં છે તમારે? મારે આવકમાં ખેતીવાડીની આવક, બસ. બીજું કાંઈ છે આ બીજી આવક નથી. ને આ 20 લાખ રૂપિયા બેંકમાં જમા છે, એનું વ્યાજ આવે ને એમાં મજા કરું. ખેતીની શું આવક છે તમારે? ખેતીમાં દર વર્ષે 15-17 લાખથી ઉપજ કરું છું. એમાંથી બધો ખર્ચો બાદ કરવાનો, મજૂરીનો, બિયારણનો, દવાનો, ખાતરનો 7-8 લાખ રૂપિયા બચે દર વર્ષે. હમ હા. બરાબર. એટલે ખાધે પીધે સુખી છે, એ કોઈ ટેન્શન નથી મને. ભગવાન દયાથી બહુ સારું છે. બે ભાઈઓના ભાગ નથી પડ્યા ત્યાં સુધી હું સંભાળું છું જમીન. જેથી ભાગ પડે તેથી 9 વીઘા જમીન આપણે એને દેવી પડે. હમ હા. પણ હજી તમારા છૂટાછેડા ક્યાં થયા છે? છૂટાછેડા તો કરવા માંગતા જ નથી. એને ખોરાકી જોઈ છે દર મહિને. છૂટાછેડા કરી નાખે તો ખોરાકી ના મળે ને. તો છૂટાછેડાનો ઉપયોગ કેમ થાય? એ તો તમે મૈત્રી કરાર કરો તો જ થાય મારી હારે. બીજા લગ્ન તો થઈ જ ન હશે. એ આગળ હિતેશભાઈ વાત થઈ મારે. એ કે મૈત્રી કરાર કરીને તમે 2 રહ્યો તો જ થાય. ને મારું જે કાંઈ છે પર્સનલ મિલકત મારી, એ હું ગયા પછી બધું તમારા નામે કહી રહેજો. એ ફાઇનલ છે. તમને દુઃખી ના થવા દઉં હું.
આજ 20 લાખ રૂપિયા બેંક બેલેન્સ છે એમાંય તમારું નામ જોડી દો, પછી ક્યાં વાત છે? હો. એટલે તમને દુઃખી ના થવા દો, તમે જીવો ત્યાં સુધી. કઈ ચાલે ને હિતેશભાઈ ને. હા તો વાત કરો હિતેશભાઈ જોડે, બીજે શું તમને સારું લાગે તો. ને મારે તો બીજું ઘર કરવાની ગણતરી જ છે જ. એનું કારણ છે કે હું રોટલે દુખી છું, મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા ગામડામાં કોઈ અમારે ટિફિન વ્યવસ્થા છે નહીં. મારે દરરોજ માણાવદર જવું પડે. અહીંથી મારું તાલુકો માણાવદર લાગે, 4 કિલોમીટર થાય. કેટલું? અમારે બધું હટાણું માણાવદરનું, ટોટલી માર્કેટ બધી માણાવદર. જે કાંઈ શાકભાજી આપે, જે કાંઈ લેવું હોય. બરાબર. એ રાજકોટ આવતું રહે ને તમારે ભાણેજ આગળ રહેવા? અત્યારે ખેતીવાડી કોણ ઉભા? હું તો આવતો રહું, હાલો પછી ખેતીવાડી. હા એ વાત સાચી. એ તો અત્યારે જ મને કહે. એ તો હું તો ત્યાં એના ભેગો ધંધામાં પાર્ટનર થઈ શકું એમ કહું. આપણી પાસે એ પોઝિશન છે પાર્ટનરશિપ કરવાની. નથી એવું નથી. તો આપણા હાથ પગ હાલે ત્યાં સુધી અલગ રહી, એમાં શાંતિ, એમ મજા એમાં આવે. હા, આપને કોઈ કઈ ના લેવું જોઈએ. કેટલા વર્ષના થયા તમે? મારી 55 વર્ષ આસપાસની ઉંમર છે. બરાબર. આપણે બીજું બાળક કરવાનું નથી થતું. તમારી જે પોતી છે ને એ પોતી હું મારી ગણીને જ રાખીશ. હું જે કઈ બચે ને એ તમારી પોતીને દઈ દેજો હું ગયા પછી. મારે જોતું, મારે કઈ ભેગું નથી લઈ જવાનું. એના માટે એટલું છે, ખૂટતું જ નથી. એનું બીજાનું શું કરવાનું આપણે? હે? એનું એટલું છે, એનું ખૂટતું નથી. ભલે એ તો ભલે ખૂટતું ના હોય કઈ નહીં. આ તો તમને છે એ વાત કરી દીધી મેં. મારી પાસે જે કઈ બચે એ મારે કઈ ભેગું નથી લઈ જવાનું. હું આ તો જીવિત આવતી શાંતિથી, ખુશીથી, આનંદથી, મંગલમથી રહેવાનું. જે કઈ બચે એ બધું એનું. મારે મારી પ્રજાને દેવાનું નથી થતું કઈ. આ 20 લાખ તો અત્યારે ફિક્સ પડ્યા જ છે મારા. એ તો વટાવવાના જ નથી જીવતા સુધી. મારે કઈ ખાવામાં ઘટતું નથી. દર વર્ષે હું ખાવ એટલું તો કમાઈ લઉં છું જમીનમાંથી, મારી ખેતીવાડીમાંથી. બરાબર. હા. ને કદાચ ભગવાન ન કરે, આ તો કદાચ કોઈ આફત એવી આવી ગઈ હોય, કદાચ હું જતો રહું કે તમે જતા રહ્યો, તો જે કઈ બેલેન્સ પડ્યું છે એ જાતિ જિંદગી ખાવા થાય ને. એ મેં અગાઉ સગવડ કરી રાખી છે હું, કે જેથી આપણા હાથ પગ ના હાલે તેથી કામ આવે. અહીંથી રાજકોટ થી કેટલું થાય આગું? રાજકોટ થી 140 કિલોમીટર. બરાબર. મારો જુનાગઢ જિલ્લો લાગે મેડમ. જુનાગઢ જિલ્લો, માણાવદર તાલુકો. હમણાં અઠવાડિયા પહેલા જતો રાજકોટ હું. આ તો વિડીયો મેં તમારો આજ સાંભળ્યો હતી. મેં વળી હું હાલો હિતેશભાઈ જોડે વાત કરું એમ. કઈ હિતેશભાઈ ને? કાંઈ વાંધો નહીં, હિતેશભાઈ જોડે વાત કરી લેજો, બીજું શું. હા ભલે ભલે. હલો હિતેશભાઈ. હલો હલો. હા બોલો ભાઈ, બોલો બોલો ભાઈ. હિતેશભાઈ,
મેડમ તમને વાત કરશે કાંઈ વાંધો નહીં. હા, હું વાત કરું છું. બરાબર હા. ને હિતેશભાઈ હમ તો એમને કદાચ નક્કી થાય હમ. તો આમને સામને મળાવો કે નહીં મળાવો? હા, મળાવીએ જ ને, શું કામ ન મળાવીએ? હા ભાઈ એટલે એમ હું આવ્યો અમે તો તમે અઠવાડિયા એકાબીજાના નંબર અમે એકાબીજાના નંબર જ આપી દેશું અમે. તમારે કન્ફર્મ હોય ને એકાબીજાને તો નંબર જ આપી દેશું, પછી તમે ના તમારી એ તો સ્વેચ્છાએ. તમારી હાજરીમાં જ કરવાનું હિતેશભાઈ. હાજી હાજી, ના કરો. નહીં નહીં એ તમારી હાજરીમાં જ બેઠક કરવાની. તમે ના, ના, જોડે 100%. હોવા જ જોઈએ. 100%. બરાબર તમારી ગેરહાજરીમાં અમારે મળવું નથી. ચોક્કસ ચોક્કસ. ના ના, કઈ વાંધો નહીં, આપણે એવું પણ આયોજન કરશું. બરાબર. ને આમાં એને જો આપણે કઈ ખોટું કરવાનું થતું નથી, જે ના ના, કઈ એ તો ખોટું બોલ્યા નથી, જે છે સાચું જ છે. બરાબર છે. હા બરાબર છે. અને કઈ વાંધો નહીં, આપણે વાત કરાવશું. ભલે ભલે એ તમારી હાજરીમાં તમે કહો કે મારી ઘરે રાખો તો તમારી ઘરે રાખશું. તમે એમ કહો કે ના મારા ભાણેજની ઘરે રાખવા તો હું તમને બધાને મારા ભાણેજની ઘરે બોલાવીશ. 100%. પણ તમારા વગર અમારે આગળ વધવાનું થતું નથી. હાજી. તમે જેમ કહો એમ મને માન્ય છે. વાહ. તમે અમારા માવતર કહેવાઓ. બરોબર. કોઈ વાત નહીં. હા ભલે ભલે. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.